તો હેલો બાળ મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. આજે આપણે જોવાના છે ધોરણ 6 ગુજરાતી, એમાં પાઠ બીજો વાર્તા રે વાર્તા. આ સંકલિત છે. વાર્તા બનાવવાના એક પ્રયોગ હેઠળ તૈયાર થયેલા વાર્તામાં એક હાથી પોતાના ઉન્માદમાં આંબાની ડાળી પરના કાગડીના ઈંડા ફોડી નાખે છે. એ પછી કાગડી પક્ષીઓના રાજા ગરુડ આગળ ફરિયાદ નોંધાવે છે. પક્ષી સેના હાથી પર આક્રમણ કરીને તેની શાન ઠેકાણે લાવે છે. અંતે હાથીને તેની ધર્મની બહેન કબૂતરી જણાવે છે કે સાચા દિલથી પસ્તાવો કરનારને માફી મળે છે. તો ચલો આપણે જોઈએ. બાળકો બોલી ઉઠ્યા, વાર્તા રે વાર્તા. કરુણાશંકર ગુરુજીએ કહ્યું, તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ. હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ. જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે એ આગળ ચલાવવાની છે. ગુરુજીએ વાર્તા માંડી. એક હતો હાથી, મસ્ત અને જબરદસ્ત. ગાઢ જંગલમાં એ રહેતો. ઉનાળાનો બપોર હતો. હાથી તાપથી સિયાવિયા થઈ ગયો. આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માંડી. ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી. આંખ ઉઘાડીને એણે જોયું તો આંબા પર લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી છે. તો બાળ મિત્રો, આ એક ક્લાસરૂમમાં છોકરાઓ પૂછી રહ્યા છે કે સર અમને વાર્તા કહો, વાર્તા કહો. તો સરે એવું કીધું કે ઠીક છે, હું શરૂ કરી દઈશ વાર્તા, પણ આગળ તમારે એને તમારી રીતે એ વાર્તા બનાવવાની રહેશે. તો સરે વાર્તા શરૂ કરી કે ભાઈ ઉનાળાની બપોર હતી અને હાથીને તાપ લાગી રહ્યો હતો, ગરમી થઈ રહી હતી અને એને આંખો બંધ કરી અને જાણે હું છાયડામાં છું એ અહેસાસ એ કરવા લાગ્યો. અને ઘડી બે ઘડીમાં શું થઈ ગયું, એને આંખો ખોલીને જોયું તો એ ક્યાં હતો? એ આંબાના ઝાડના નીચે, જ્યાં લૂંબે ને ઝૂંબે કેરીઓ લચી રહી હતી. હવે જે હર્ષદ નામનો છોકરો છે એ બોલે છે. હર્ષદે વાત ઉપાડી લીધી અને એ બોલવા લાગ્યો, હાથીએ હળવેક રહીને સૂંઢ ઉચકી, ડાળીએથી કેરીઓ તોડતો જાય અને મોંમાં મૂકતો જાય. અને કેરી પણ કેવી રસદાર અને કસદાર, ખટમધુરી અને મોંમાંથી પાણી છૂટે તેવી. હાથીની તરસ છીપી અને એને કોઠે ટાઢક વળી. હાથી ખુશખુશાલ થઈ ગયો હોત. માથું હલાવતો, કાયા ડોલાવતો, સૂંઢ ઉછાળતો ગેલમાં આવી ગયો. સડાક કરતી સૂંઢ ઉચકી એને એક ડાળીને પકડમાં લીધી અને કડડડડ કરતી ડાળી તૂટી પડી. કરુણાશંકરે વાત સાંધી આપી. ડાળી ઉપર કાગડીનો માળો હતો. માળામાં 3 ઈંડા હતા. ભોંય પર પટકાઈને ઈંડા ફોદા નીકળી ગયા. ત્યાં તો ઘટાના ઊંડાણમાંથી એક કંપાતો અવાજ આવ્યો, હાથી ભૈયા, ત્યાં શું કરી નાખ્યું? તો અહીંયા શું થયું? હર્ષદે વાર્તા આગળ બોલવા લાગ્યો અને એને સરસ વાર્તા બનાવી. એમાં એને શું કર્યું છેલ્લે કે ભાઈ એને ડાળી હાથીએ તોડી નાખી. તો આગળ શું થશે? તો સરે જ પછી એ વાર્તા આગળ ચાલુ કરી. તો સરે શું કીધું કે ભાઈ એ ડાળી ઉપર શું હતું? કાગડીનો માળો, અને એ માળાની અંદર 3 કાગડાના ઈંડા હતા, બરાબર? અને એ શું થઈ ગયા? ધમ કરતાં શું થઈ ગયા? નીચે પડી ગયા. અને પછી કાગડી જોરથી બૂમ પાડતી આવી કે ભાઈ હાથી ભૈયા, ત્યાં શું કરી રાખ્યું? હવે આગળ કલ્યાણીએ વાત આગળ વધારી. કાગડીએ કકળાટ મચાવી મૂક્યો. હવે કલ્યાણી નામની જે છોકરી છે, હવે એ આગળ સ્ટોરી બનાવવા લાગી. એને શું કીધું કે ભાઈ હવે કાગડી શું કરવા લાગી? કકળાટ મચાવવા લાગી. ચારેય દિશામાં કાવ 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 કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વીંઝતો, ગર્જના કરતો હાથી ઠંડે કલેજે ચાલતો થયો. કરવા આવ્યા ત્યારે એને સૂંઢ ઉપર હવામાં હલાવી અને ઠંડે કલેજે ચાલવા લાગ્યો. હવે એની આગળ કોણ બોલવા લાગ્યું? કમલ. કમલે તાતણો મેળવ્યો. હવે કમલ બોલે છે
કે કાગડીને નાતના પંચને ફરિયાદ કરી. હવે કાગડી એના નાતના જે પંચ છે, હવે પંચ એટલે જે ગામમાં જે સરપંચ હોય, બરાબર, જ્યાં કોઈ પણ પ્રોબ્લેમ આવે ગામમાં તો એ બધા ક્યાં જાય? સરપંચના ત્યાં જાય, એ સભામાં જઈને કમ્પ્લેન નોંધાવે. એવી રીતે કાગડી પણ ક્યાં ગઈ? પંચમાં ફરિયાદ નોંધાવા ગઈ. મહારાજ, મારે આ હાથી સામે ફરિયાદ નોંધવી છે. એણે વગર વાક ગુને મારા ઈંડા ફોડી નાખ્યા છે, મારા બચ્ચાની હત્યા કરી છે. કાગડીના સ્વજનોએ પણ સાથ પુરાવ્યો. કા 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 કા. બરાબર, આગળ જોઈએ. હસને વાત આગળ વધારી. નાતનો મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો. દરવાજે ગીધની ચોકી છે, ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે, મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે, ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. રાજા ગરુડ સભા ભરીને બેઠા છે, પાસે હંસનું પ્રધાનમંડળ બિરાજ્યું છે. હવે હસન જે છે, હસને આગળ વાત કરી. હવે હસન શું કહે છે કે ભાઈ નાતનો મુખી જે કાગડો છે તો એ ગરુડના દરબારમાં ગયો છે અને દરવાજે ગીધની ચોકી એટલે કે એના ગરુડના દરવાજા ઉપર જેમ સિપાહીઓ ઊભા રહે એમ કોણ ચોકી કરવા ઊભું છે? ગીધ ઊભું છે. અને ડેલીએ કુકડાની પરઘમ ગાજે છે. જેમ કે કુકડો કોઈ પણ આવે એટલે ઓલું શહેનાઈ કે એવું કંઈક વાગે, એવી રીતના કોણ પડઘમ ગાજે છે? કુકડાની પડઘમ ગાજે છે. મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે. અને મેડીએ કોની શરણાઈ વાગે છે? જો બુલબુલની શરણાઈ વાગે છે. અને ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે. અને રાજા ગરુડ સભા ભરીને બેઠા છે. અને એમની બાજુમાં કોણ છે? તો હંસ છે, જે પ્રધાનમંડળ બિરાજ્યું છે. કહે છે કે પ્રધાનમંડળે કાગડીની ફરિયાદ સાંભળી, ચુકાદો જાહેર થયો. હવે પ્રધાનમંડળને કાગડીની બધાએ, જે પ્રધાનમંડળ હતું એ બધાએ કાગડીની હવે ફરિયાદ સાંભળી અને પછી ચુકાદો જાહેર થયો. ગુનેગાર હાથીને દેશવટો આપવામાં આવે. બાજ સેનાપતિ આ સજાનો તરલ જ અમલ કરે. તો અહીં શું કીધું છે કે ભાઈ જે ગુનેગાર છે હાથી, એને દેશવટો આપવામાં આવશે, એને સજા આપવામાં આવશે. હવે જે સેનાપતિ હતો એ કોણ હતો? બાજ હતો. આ સજાને તરલ જ અમલ કરે. આ જ જે સેનાપતિ છે એ સજાને અમલ કરવાનું કામ કરશે. હવે કહે છે ધનજી, જે સ્ટુડન્ટ છે ધનજી, એ બોલે છે કે સેનાપતિ એ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી. હવે જે સેનાપતિ હતો બાજ, એને શું કર્યું? સૈનિકોની ટુકડી બનાવી. હાથીની શોધ આરંભાઈ અને પછી હાથીને શોધવા લાગ્યા. હવાઈ તપાસ શરૂ થઈ. સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી. હવે આ બધા બાજે જે સેનાની ટુકડી ભેગી કરી હતી એ હવામાં ઉડતા 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 કોને શોધી રહ્યા હતા? હાથીને શોધી રહ્યા હતા, એની તપાસ કરી રહ્યા હતા. અને એક જગ્યાએ સરોવર હતું, એના ત્યાં આવીને આ ટુકડી થોભી ગઈ. સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યા છે. ચોપાસ વનરાઈ વિસ્તારી છે. ઝાડના ઝૂડમાં પંખીઓ કલગાન કરે છે. મોર ગહેકે છે, કોયલ ટહુકે છે, કબૂર ઘૂઘવે છે, હોલો ઘૂ ઘૂ કરે છે અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભરે છે. આ એક વર્ણન કર્યું છે કે ભાઈ જે સરોવર છે એનું પાણી શું થઈ રહ્યું છે? હિલોળા લઈ રહ્યું છે, એટલે કે સરસ પવનથી હલી રહ્યું છે, હે ને. પછી જે ઝાડ છે, જંગલમાં બહુ બધા ઝાડ હોય અને ઝાડ ઉપર બધા પક્ષીઓ રહેતા હોય, સરસ મજાનું ગાન કરી રહ્યા છે. જેમાં મોર શું કરી રહ્યો છે? ગહેકી રહ્યો છે, કોયલ ટહુકી રહી છે, કબૂતર ઘૂઘવે છે, હોલો ઘૂ ઘૂ કરે છે અને જે સરોવરની અંદર કમળવન છે એ મીઠો પવન હૈયામાં હર્ષ ભરી રહ્યો છે. હવે આની આગળ કોણ બોલે છે? કપિલ. કપિલ બોલે છે કે સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે.
સૂંઢમાંથી પાણીના ફવ્વારા ઉડાવીને એ સ્નાન કરે છે. ઘડીકમાં કમળવનમાં ઘમસાણ મચાવે છે. ઘડીકમાં સૂંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે છે. કાગડી બોલી ઉઠે છે, નાશ કરનારો આ દુષ્ટ હાથી બીજા સાક્ષીઓ પણ સૂર પુરાવે છે. કા કા કા. હવે કપિલે આગળ આ વાર્તા શરૂ કરી. એને શું કીધું કે ભાઈ હવે હાથી ક્યાં છે? એ સરોવરની અંદર છે અને એ શું કરી રહ્યો છે? ફુવારા ઉડાડીને સ્નાન કરી રહ્યો છે અને એની જોડે જોડે કમલવનને પણ ધસમસાવી રહ્યો છે. એટલે હાથી કંઈ સીધું ચાલે ના, એ તો બધું જે એના પગમાં જે પણ આવે એને કચડાવી નાખે. એટલે ધસમસાણ કરી મૂક્યું છે એને. તો ત્યાં કાગડી શું બોલે છે આ બધું જોઈને કે ભાઈ તું કોણ છું? મારા ઈંડાનો નાશ કરનારો દુષ્ટ હાથી છું, હે ને? અને એની જોડે જોડે બીજા કાગડાઓ પણ કાકા કરતા સાક્ષી પુરાવે છે. હવે એના આગળ મકન નામનો સ્ટુડન્ટ બોલે છે, મને બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે. હવે બીજો વિદ્યાર્થી જેનું નામ મકન છે એ બોલે છે કે અને બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે. એની પીઠ પર તીણી ચાંચનો જોરદાર ઘા મારે છે. હાથીના રંગમાં ભંગ પડે છે. એ છળી ઉઠે છે. ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે. ધમપછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે. ઊંચી સૂંઢે અને ઊભી પૂંછડીએ નાસવા માંડે છે. બાજ સેના પીછો પકડે છે. હવે મકને હજી વાર્તા ઉમેરી. તો શું ઉમેરી કે ભાઈ હવે જે બાજ સેના હતી ત્યાં આવી અને એને શું કર્યું? તીર માર્યો. તો તીર જોરથી એને ઘા થઈ ગયું અને હાથી રંગમાં ભંગ એટલે શું? એ મજા માણી રહ્યો હતો અને એ મજામાં શું થઈ ગયું? એને તીર વાગ્યો એટલે એ મજા ભંગ થઈ ગઈ, એ મજા તૂટી ગઈ, હે કે નહીં? અને પછી શું થયું કે એને છળ લાગે છે, એને ત્રાસ જેવું લાગે છે કે આ મને કોણ ત્રાસ આપી રહ્યું છે? તો એ ઉપર જોવે છે તો બાજની આખી ટુકડી છે અને શું કરી રહ્યો છે? ચારેય બાજુથી એના ઉપર હુમલો કરવા લાગ્યા છે. અને એના લીધે પછી હાથી શું થાય છે? ધમપછાડા કરતો પાણીમાંથી બહાર નીકળે છે અને નાસી છૂટે છે, એટલે કે ભાગી છૂટે છે. પણ બાજ અને એની જે સેના છે એનો પીછો છોડતી નથી, એની પાછળ ઉડે છે. હવે આગળ કોણ બોલે છે? તો રતન શું બોલે છે આપણે સાંભળીશું. સામે માર્ગ ખુલ્લો છે, પાછળ બાજ સેનાનો હલ્લો છે. હાથીને કશો સહારો નથી, બચવાનો એને આરો નથી. દોડ્યો જાય છે, ફંફોળ્યો દોડ્યો જાય છે. હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે અને પાછળ દેહ માર કરતી બાજ સેના આવી રહી છે. હવે રતન કહે છે કે ભાઈ ખુલ્લો માર્ગ હતો, જંગલ તો આખું ખુલ્લું જ હોય ને. પછી શું થઈ ગયું? એ આગળ દોડી રહ્યો હતો હાથી, પણ પછી શું થયું? પણ બાજ સેના એને છોડવાની છે ના. બાજ સેના તો એની શું કરી રહી હતી? હુમલો કરી રહી હતી એની ઉપર. અને હાથીને હવે કોઈનો સહારો નહોતો. એ બચારો શું કરી રહ્યો હતો? દોડી રહ્યો હતો. દોડ્યો જાય, ફંફોળ દોડ્યો જાય, હિંમત કરીને દોડ્યો જાય. અને આ બાજ સેના પણ એની પાછળ ઉડતી એને શું કરી રહી હતી? તીર મારી રહી હતી. હવે આગળ લાલજી. હવે લાલજી શું ઉમેરે છે કે લીલુડા વનની હદ પૂરી થાય છે. સામે ડુંગરની આડી દિવાલ ખડી છે. ડુંગરની પેલી બાજુ વેરાન છે. ડુંગરની સાંકડી ઘાટીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને આમ હાથી હદ પાર થાય છે. હવે હમણાં સુધી શું હતું? એ જંગલમાં દોડી રહ્યો હતો, પણ હવે શું થયું કે હદ પૂરી થઈ ગઈ, જંગલની હદ પૂરી થઈ ગઈ અને ક્યાં પહોંચી ગયો? ડુંગરની દિવાલ પાસે પહોંચી ગયો અને એને ડુંગર શું કર્યું? પાર કરી દીધું અને ડુંગરમાંથી ઘાટીમાંથી હાથી બહાર નીકળી ગયો, એને હદ પાર કરી દીધી. હવે આ છોકરાએ તો હદ જ પાર કરી દીધી, એટલે કે ડુંગરમાંથી હાથીને બહાર કાઢી દીધો. હવે આગળ શું થશે? કોઈને કશું સૂઝ્યું નહીં હોય, એટલે પાછા સર બોલવા લાગ્યા. કરુણાશંકર સર બોલે છે કે હાથી ભૈયા તને આ શું સૂઝ્યું?
રોજ સવાર સાંજ પહેલાં આંબાની ઘેરી ઘાટીમાંથી એક દર્દભર્યો અવાજ આવતો હતો. એ અવાજ ધોળી કબૂતરીનો હતો. હાથીની ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન હતી. એની હદપારથી એ બેચેન બની હતી. એ હર ઘડી મૂંગું મૂંગું કલ્પાંત કરતી હતી. દિવસો પર દિવસો વીતતા હતા. શું કરવું એને સૂઝતું ન હતું. હવે કરુણાશંકરે કીધું એટલે સરે કીધું કે હાથી ભૈયા તે તને આ બધું શું સૂઝ્યું ભાઈ? કબૂતરી હતી એ બોલી રહી હતી કે ભાઈ ભૈયાએ કરેલા અપરાધને ગમગીન હતું. તે જે અપરાધ કર્યો છે એ ગમગીન અપરાધ કર્યો છે. કબૂતરીએ એવું કીધું અને હદ પારથી એ બેચેન થઈ ગઈ હતી કે ભાઈ આ શું થઈ ગયું આમ એમ એ વિચાર કરવા લાગી કબૂતરી. હવે આગળ જોઈએ. નરીમાન નામનો વિદ્યાર્થી કહે છે, અને એકાએક વિચાર આવ્યો. સવારનું પહેલું કિરણ ફૂટતાં જ એ ઉડી નીકળી, વન વટાવ્યું, ડુંગરની દિવાલ ઓળંગી પોતાના હાથીભૈયાની શોધમાં એ નીકળી પડી. હવે કબૂતરીની આ વાત ચાલી રહી છે કે ભાઈ એકાએક શું થઈ ગયો, વિચાર આવ્યો એને કંઈક, અને પછી જ્યારે સવાર પડી એટલે હાથીભૈયાને શોધવા માટે નીકળી પડી. હવે છે ખુરશીદ. ખુરશીદ કહે છે કે આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટકતું પક્ષી નજર પડે છે. ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે ચડે છે. નાના નાના ઝાડવાથી ધરતીના છેડા સુધીનો આખો પટ છવાયો છે. એકાદ આછું પાતળું ઝરણું વહી રહ્યું છે. આખા વેરાન પટમાં એકલી જ આંખ ઠારથી લીલી પટ્ટી છે. એ પટ્ટીના ઝાડવાના ફાલ્ગુન કહે છે કે એને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે. એ ઘેનમાંથી જાગે એ પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે. હાથી ભૈયા. એ આંખો ઉઘાડીને જુએ છે તો સામે કબૂતરી આવીને એની સૂંઢ પર બેઠી ગઈ છે. આશ્ચર્યથી અને આનંદથી એ બોલી ઉઠે છે, કોણ? મારી કપૂરી બહેન? અને એની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડે છે. આવી જ ગયો છે. હવે આગળ વિશાખા કહે છે, કબૂતરી કહે છે કે ભૈયા, આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો, ન કરવાનું કરી બેઠો. તારે મન તો હસવું હતું, પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘાણ નીકળી ગયો. હવે આગળ રણમલ કહે છે કે ભાઈ હવે રણમલ સ્ટોરી બોલે છે, જેમાં હાથી કહે છે, બહેન જોર બોલ્યો, હસવામાંથી ખસવું થઈ ગયું. આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. હે બહેન, કાગડી મને માફ કરશે? એટલે હાથી કબૂતર એની જે બેન છે એની સાથે વાત કરી રહ્યો છે કે ભાઈ હસવામાંથી ખસવું થઈ ગયું, એટલે કે હું મસ્તીના મૂડમાં હતો ને મારાથી કંઈ ભૂલ થઈ ગઈ. તો શું કાગડી મારાથી મોટું પાપ થઈ ગયું? મને પસ્તાવો તો છે, પણ શું કાગડી મને માફ કરશે? તો હવે આ સ્ટોરી રાગીણી આગળ ઉમેરતા રાગીણી કહે છે, કબૂતરી કહે છે, તારા પાપનો તને પસ્તાવો થયો છે. એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે. તું કાગડીની માફી માગવા તૈયાર થયો છે. મારા મનમાં એક વિચાર આવે છે. હું પક્ષીઓના રાજા ગરુડ પાસે જઉં અને તારા માટે દયાની યાચના કરું. સાચા દિલનો પસ્તાવો કરનારને માફી મળે જ છે. હવે ધીરજ કહે છે, આજે કબૂતરી ઉડીને સીધી રાજા ગરુડ પાસે પહોંચી ગઈ. ગરુડે કબૂતરીની વાત સાંભળી એને હાથીની હદપારની સજા માફ કરી. હવે છેલ્લે સર બોલે છે, હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે. એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે. હર્ષના ગીત ગાતી ગાતી કબૂતરી એને પહેલાં આંબાની વાટે દોરે છે. ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે. ચિત્કાર કરે છે. એ ચિત્કારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે. ઝૂડમાં આ ગર્જનાના પડઘા પડે છે અને મીઠા અવાજે ગીત ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે. તો આવી રીતે સરસ મજાની વાર્તા પૂરી થઈ. બરાબર? તો તમે પણ બાળમિત્રો
તમને આ વાર્તા ગમી કે નહીં અને તમે પણ આવી રીતે વાર્તા બનાવી શકો છો. તો આ પાઠના જે સ્વાધ્યાય છે હું ચોક્કસથી નેક્સ્ટ વિડીયોમાં મૂકીશ. માફ કરજો મને. તો અગર તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.